દક્ષાબેન જવું પર નહીં રાખવાના તો નવી દુલ્હન જેવા લાગી તો ગાય વચ્ચે આવી રહી એટલે સ્પીડમાં હશે એટલે આવે ગાય એમને છે રીતના વચ્ચે આવે રહી ટેસ્ટ મીડિયમ હતો ન તો સારો ન તો ખરાબ એવો સો હાય હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ હું છું ઉર્વી પ્રજાપતિ ઉર્વીન ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો બધાને ગુડ મોર્નિંગ અને અત્યારે મેં બ્રશ કરી લીધું અને જુઓ હવે તો અમારે બધા પતંગો ચગાવે લાગે એ રુદ્રા ભણવા નહીં જવાનું હે ભણવા નહીં જવું ભણવા 10 વાગે ઓકે 10 વાગે ભણવા જવાનું એટલે ટાઈમ વેસ્ટ કર્યા વગર બીજા ટાઈમમાં પતંગ ચગાવી લેવાની તો ચલો હવે ચા નાસ્તો કરી લઈએ નીચે જઈને દાદીને એમને મળાવું જો હું અને માં ચા પીવા બેસી ગઈ માં તમને શરદી થઈ ગઈ મને થઈ ગઈ હિનાબેન તમે શું કરો અમે ટિફિન બનાવી દે ટિફિન બનાવ્યું કાળા કાળા દેખો અમે તો કાળા લાગે છે થોડા ખાવાના શું કેવું માં કોઈ કેવું બધાને કોઈ કેવું નહીં કેમ નહીં કેવું કોઈ કેવું નતું ભાઈ લો તાળી નાસ્તો કરો નાસ્તો કરું તો એડો આપણે ચા નાસ્તો કરી દઈએ શું કહેતા હતા માં આ વિડીયો લે ને અહીંયા ઉતારો એનો તો માં ક્યાં નળિયા ઉતારી ही નહીં એના વિડીયો લે કાકા હા થાક લાગ્યો ઘર પાડતે પાડતે હા થાક તો લાગે લાગે કેટલા દાડાથી પાડો જો બોબેલ મુને તો ઉતારો કેટલા દાડાથી ઘર ઉતારો હા કેટલા દાડાથી ઘર ઉતારો એ 8 દાડા થઈ ગયા હોય હવે કેટલા દાડા થઈ હવે 2-3 દાડા 2-3 દાડા પૂરો થઈ જા હમ પછી ટ્રેક્ટર ભરવાનો ટ્રેક્ટર ભરવાનું સારું દાડે ભરો ભલે કોઈ જવો હોય હા ભલે કોઈ જવો હોય ના બીજું કોઈ ના બધે પાયા ખોદવાના તમે ખોદવાના હા હું ખોદવા ખાડા કરવાના હા ઝરી પાડવાની હા પછી ઢાબો ભરાઈ વાળા આવશે શંકર વાળા આવશે તો હું ચેતનને અહીંથી ટિફિન આપવા માટે અને હવે હું જઉં છું શોપ પર તો ચલો હવે આપણે લોકો શોપ પર જઈને એ બને રહેજો વ્લોગમાં અને ચેતનને તો 4 વાગ્યા સુધી જોબ હોય પછી અત્યારે તમને ખબર ઠંડી બહુ જ પડે એટલે લગભગ તો એને હાલ નહીં આવ્યું વ્લોગમાં કેમ કે અમને માલણ જવાનું હોય ને એટલે હજુ પાલનપુર રહેવા આવ્યા નહીં તો હવે જોઈએ કે આવે કે નહીં આવે લગભગ હાલ એમને ઠંડી વધારે પડે અને પછી માલણ જવામાં બહુ ઠંડી લાગે એટલે લગભગ હાલે નહીં આવે આવશે તો લઈ લેશું વ્લોગમાં બને રહેજો વ્લોગમાં તો ફ્રેન્ડ્સ હવે આપણે ને દક્ષાબેનને જવું પર નહીં રાખવાના બરોબર હવે હું જવું હું કદી નહીં આવું બાય બાય એક બેનનો વ્લોગ જોઈને મેસેજ આવ્યો કે મને જોબ પર રાખવી એટલે હવે આપણે દક્ષાબેનને રજા આલી દઈએ હા હવે મને રજા આલ દો ને ઓ નહીં આવું ચાલશે ને ચાલશે નહીં આવું પક્કું પાક્કું જેવો હોય કો સાચું કાલ તો ના પાડતો હતા ને આજ તો કાલ તો એમ કહેતા હતા ના મારતો આબુ હે હા હું તો આવીશ જ ને તો હું બે બેન થોડો પગાર આલ્યો હું તો આવીશ પેલા બેને ના પાડતો દક્ષાબેન ને પેલા બેને એમ કીધું મને રાખી દે એટલે દક્ષાબેન ને આપણે ના પાડી દઈએ હવે મત આવજો સાચું ફાઇનલ જો ગાઈસ જો કમેન્ટમાં કે ના દક્ષાબેન નહીં જોતા બીજું કોઈ જોઈએ તો હું જતી રહીશ ફાઇનલી દક્ષાબેન ને રાખવાય કે નહીં રાખવા તમે કમેન્ટ કરજો બધા બરોબર આરી કમેન્ટ કરજો પાછળ થોડી ઇજ્જત રાખજો મારી જો કે તમે લોકો તો મને એટલી બધી નહીં ઓળખતા ના હવે તો બધા ઓળખી કાલે એક જણ મેસેજ કે દક્ષાબેન ને જોવો ને એટલે કે હસવું આવી જાય એક જણની કમેન્ટ હતી એવું જો તમને જો ખરેખરમાં તમારે મને રાખવી હોય ને તો કમેન્ટ હારી કરજો ને જો કાઢવી હોય ને તો એમ કહી દેજો કે ના બીજા બેન લઈએ તો દક્ષાબેન નહીં જોઈતા હો સારું બધા કમેન્ટ કરજો આપણે જોઈએ બધાને દક્ષાબેન જોવી કે નહીં જોતા રોજ વ્લોગમાં અને જો દુકાનમાં આવશે તો વ્લોગમાં તો આવશે જ એટલે જો આપણે જોઈએ કે દક્ષાબેન જોવી કે નહીં જોતા બધા જ કમેન્ટ કરજો હા ઓકે હું જોઉં બધા શું કમેન્ટ કરી ચોક્કસ તો ચલો હવે દક્ષાબેન શું કરશો તમે હા અભી આ તો કચરો વાળીશ તો તું કરીશ પછી આપણે તમારે મેકઅપ કરીએ હા ફટોફટ હેડો હા આજે આપણે દક્ષાબેનને મેકઅપ કરીએ મેકઅપ કરતો હેડો ફટ જો
ઓન ડ્યુટી. હા ઓન ડ્યુટી. તો ફ્રેન્ડ્સ હવે હું અને દક્ષાબેન જમવા બેસી ગયા છીએ. હું લાવ્યું બટાકા પૌવા. દક્ષાબેન નો ઉપવાસ ને બટાકા સૂકી ભાજી લઈને આવ્યા. ના પાડીને તો ઉપવાસ કર કરી કરવા પડે ને કોઈ ના કરવા પડે ગાઈસ. ના પાડી બધા. ના પાડી ફાઇનલ. હા. સારું હવે કેટલા બાકી હવે? હજી તો 8 બાકી. ઓહો કરે જો આપણે આજ બટાકા પૌવા લાવ્યા છે. તને તો હું ટિફિન આપીને તો તે ખાઈ લેશે. ચલો હું બી ખાઈ લઉં. મેકઅપ કરવો તો પણ થોડી તબિયત સારી નહીં, શરદી તાવ ને એવું બધું થઈ ગયું એટલે મેળ પડે એમ નહીં. શું કેવું દક્ષાબેન? હા નેક્સ્ટ ટાઈમ જોઈએ. ક્લાસ તો હવે પતી ગયા કાલથી, મતલબ આજથી હવે પતી ગયા છે. કાલે લાસ્ટ ડે હતો તો કંઈ નહીં, જમી લઉં પછી મળીએ. બને રહેજો વ્લોગમાં. ચેતન છો તો ફ્રેન્ડ્સ હવે જુઓ, મને ને ઠંડી લાગે. તમે સોફો છે અહીંયાથી ને અહીંયા દરવાજા જોડે લાવી દીધો અને દક્ષાબેન બહાર ખુરશી લઈને બેઠા, ઓઢણો ઓઢીને. તડકો વધારે લાગે ના લાગે ને એટલે તડકો ઠંડી લાગે એટલે તો બહાર બેઠા, પણ તડકો વધારે ના લાગે ને એટલે ઓઢણું ઓઢી એમ. મને થોડું આ તબિયત ઠીક નહીં, દક્ષાબેન કે તમે ઊંઘી જાઓ, પણ થોડો તડકે સોફો લાવી દીધો હોય. બરોબર દક્ષાબેન? જેવા નવી દુલ્હન જેવા લાગી કોઈ કેવું તમારું ઓડિયન્સને? ના કોકે કોઈ નહીં કેવું. કોકે હાલ તો કોઈ નહીં કેવું, પછી જેવું લાગશે ને તો કોક કયો. અને તમે કોઈક રવિવારે છોકરો જોવા આવવાના એ તો હવે ખબર નહીં શું થવાનું શું ચોથી આવવા નહીં. પસવદરથી તો આપણે હવે હે ને જોઈએ દક્ષાબેન છોકરાને હા પાડી કે ના પાડી જોઈએ આપણે. બ્લોગમાં કહીશું ચોક્કસ કહીશ કે મને રવિવારે આવવાનો હે એટલે આપણે પૈયન પૂછશો. હા ચોક્કસ બરોબર, કન્ટિન્યુ કહી દો. કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ ચેતન આવ્યા શોપ પર, પણ હાલ ગયા જો એમનું બાઇક રિપેર કરાવી. કેમ રિપેર કરાવે એ આવે એટલે આપણે એમને પૂછીએ કે શું થયું હે. શેના માટે રિપેર કરાવતા હતા બાઇક? તૂટી ગયું હતું એટલે. થોડું જોરથી બોલો. તૂટી ગયું હતું એટલે. કેવી રીતે તૂટ્યું? તો ગાય વચ્ચે આવી હતી એટલે. સ્પીડમાં હશે એટલે આવે. ગાય એમને એમ રીતના વચ્ચે આવે રહી. સ્પીડમાં એટલે દેખાણું નહીં હોય. કોઈ તાકીને બોલો પણ. અંધારામાં તો એ દેખાય કાળી ગાય. તે લાગ્યું. ચેતન બાઇક લઈને પડે, એ હું ફોટો મૂક્યો બાઇકનો, તો બાઇક તોડીને આવી. અને હવે જાય ઘરે. મેં તમને બ્લોગમાં કીધું જ તું એ રીતે. જય અંબે. જય અંબે. દક્ષાબેન પાણીપુરી ડેટ पे चले? नहीं क्यों? अल्लाह यार मैं तो ऊपर से सीट आपको अकेले ही जाना पड़ेगा. वो कીધું મસ્ત વ્લોગ લઈ લઉં, પાણીપુરી ડેટ પર ચલે, પછી મસ્ત વિડીયો બનાવते. मेरा तोबा 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 सारा मूड खराब कर डाला. सॉरी उपवास तो ना तोड़ी सकूं. आखो દિવસ में भूखे ना पकोड़ी खावड़े. हाँ પણ આ પકોડી ખાઈને ખોલી દો કે ઉપવાસ? ना बहुत बुरा किया आपने, बहुत बुरा किया. आप अकेले खाओ. गाइस सारा मूड खराब कर दिया. इसमें क्या मैं क्या कर सकती हूँ गाइस? सब मैं ही कर सकती हूँ, आप तो क्या कर सकते हो? कुछ नहीं, चलो अब हम जाते हैं घर पे. दक्षा में भी जाते हैं घर पे. फिर हम लोग मिलते हैं कल थोड़ी नहीं थोड़ी देर बाद. हम लोग का अगर घर से किधर जाएंगे तो मैं घर पे व्लॉग लूंगी और दक्षा बहन जाते हैं घर पे. बाय बाय બાય બાય. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા ને એક જગ્યાએ ઢોસા ટેસ્ટ કરવા માટે હતા, નવું ઓપન થયું. સિદ્ધાર્થ કેવા હતા? સારા હતા પણ મને મીઠું નહીં ભાવતું, મને તીખું જ ભાવે. આનો જે સંભાર હે ને એ થોડો મીઠો એટલે એનો ઓછો ભાવે. મતલબ અમે સુરતના ખાતા હતા ને એ બી સંભાર મીઠો જ હતો એટલે અમને બિલકુલ નહોતા ભાવ્યા, પણ આ એટલો બધો મીઠો નહીં એટલે થોડો સારો હતો. એના જોડે ને મતલબ આ દહીં આપે એ લોકો મસ્ત. સિદ્ધાર્થ તો 2 વાટકી તો ખાઈ ગયો. દહીં ભાવે, દહીં આવું. દહીં મસ્ત મીઠું અને સંભાર એટલો મીઠો નહીં લાગતો. મેં સુરતના ખાધો ને તો બહુ મીઠો હતો. આ તો જો દહીંના અંદર ડીપ કરીને ઢોસા ખાયા. અરે રે રે, અમૂલનું દહીં. તારી જિંદગીમાં ધૂળ પડી.
એ જોડ ઉડે ભાઈ ખબર હે અમે મંગાવ્યા અમે એક પહેલાં ટ્રાય કરવા મંગાવ્યા તો હવે અમે લોકો મંગાવ્યા જીની રોલ હવે સીધા 4 હાથે ખાહે આ ઓગલીમ લાગ્યું એટલે નકર આટલી વાર તો પટી ગયું અને અમે ક્યાં ઢોસા ખાધા એ જાણવું હોય તો તમારે એના માટે કમેન્ટ કરવી પડશે તો કરી દેજો કમેન્ટ તા કપાળમાં પેલો ખીલ જેવા દેખાય હવે થયો હે તો દેખાવાનો તો હે જ ફ્રેન્ડ્સ હવે અમે મંગાવ્યા જીની રોલ કોણે તો ખાવાનું ચાલુ કરી દીધું જો આવી રીતે આવ્યા હે અલ્લા સોરી આવી રીતે આવ્યા હે પણ હવે ક્વેશ્ચન ઇઝ ખાવાનું કઈ રીતે મતલબ અમે લોકો બીજી ચીની રોલ ખાધા ને તે સાથે સંભાર આપેલો એમને મજા લઈએ આ જો ગરમ નહીં તો ભાઈ જેમ જાનવરના જેમ મંડે અમે મતલબ રાતેમાં જો ખાધા ને તો જોડે સંભાર આપે નહીં આપે નહીં સીધા તો પેલા ભાઈને કીધું એ કે ભાઈ સંભાર આલી જો પતોડું ભાઈ કે આ અપણસોથી આયા ખાઓ બાકી ભાઈ જોવાથી તો સારું લાગે કેવું એ ટેસ્ટમાં સારો હે ઢોસો તો સારો હે જોરથી બોલ થોડું સારો હે લે ખાવા દે ને હવે પછી તું વ્લોગ ઉતારજે પટી જાય ને તું ખાવામાં જ પડીએ ફ્રેન્ડ્સ અમે જીરી રોલ ખાધા ટેસ્ટ મીડિયમ હતો ન તો સારો ન તો ખરાબ એવો જીરી રોલ ખાવા તો રાધેમાં જતો રહેવાનો એક નંબર મળે આ ખરાબ એ નહીં પણ એટલો બધો સારો નહીં એવો જીરી રોલ એક નંબર મળે રાધેમાં ખાવા હોય તો તમારા લોકોને તો ફ્રેન્ડ્સ અમે ઢોસા ખાઈ લીધા અને ટેસ્ટ જે ચીની મતલબ અમે મસાલા ઢોસા ખાધો એનામાં 70% સારો લાગ્યો 70-80% અને ચીની રોલનો 50% સારો લાગ્યો અને એક વાત કે અમે મિનરલ વોટર ફ્રીમાં મળ્યું મતલબ જો બી બોટલ આપે 10 વાળી જ હતી પણ જો બી આપે ને પાણી તો પૈસા ગણી લઈએ મળ્યા નહીં તને કેવો લાગે ટેસ્ટ એમ તો જે અલગ બધું સારું જ લાગે ના તો હવે અમે લોકો જઈએ હેડ ગાલો વાળી એટલે હું પૈસા હાલ દીધો તને ભાઈ હવે અમે લોકો જઈએ મારી દાદીની દવા લેવા જો મેડિકલ ખુલ્લી હોય ને તો હવે અમે ઘરે ગયા મેં તમને કીધું હતું ડૉક્ટર કીહામાંથી મેં ફેસ સોપ લીધો તો હું અત્યારે ફેસ એનાથી વોશ કરું 5-6 દિવસ વોશ કરી આપણે જોઈએ ફેસ ઉપર કંઈ ડિફરન્સ લાગે કે નહીં લાગતો દષ્ટી કે હાબુ મને હાલ દેજે પૈસા હાલ હું કર્યું મને શેનો વાપરવા દઉં છે દ્રષ્ટિ કે હું તને પૈસા દઉં પણ તું પૈસા લેવા તો તું પોતે જ લાવી દેરો હા તું નવો લાવી દે જ્યાં હું વાપરે આ તો હું વાપરું તને નહીં મળે કે દ્રષ્ટિને નહીં મળે ટ્રાય તો કરું કે મને મોઢા હું પર રેટિંગ ખીલ આલ્યો થયા હી એટલે હું યુઝ કરીશ જે ડોક્ટર નું હે ને મને રેટિંગ આલ્યો બરોબર હવે હું રેટિંગ કરવા બેઠી જ છું ઓકે તો ફ્રેન્ડ્સ હવે આજના વ્લોગમાં આટલું જ હતું અને મેં ફેસ ઉપર નાઇટ ક્રીમ લગાવી એટલે હું મારું ફેસ બતાવી નહીં શકું એટલે હું આનું ફેસ બતાવી રહી છું અને વોઇસ મારો આપી રહી છું તો જો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ટેક કેર સી યુ ગાઈઝ